જેલ્ડાલની પદ્ધતિ નાઇટ્રોજનને પરખવા નીચેનામાંથી કોના માટે ઉપયોગી છે? તો આ પ્રશ્ન સોલ્વ કરતા પહેલા આપણને એ બાબતનો ખ્યાલ હોવો જોઈએ કે જેલ્ડાલ પદ્ધતિ છે એ કયા નાઇટ્રોજનના સ્વરૂપમાં એ પરખ કસોટી આપતા નથી. તો પહેલું છે, જો આપણું નાઇટ્રોજન છે એ નાઇટ્રો સ્વરૂપે હોય અથવા વિષમ ચક્રીય સંયોજન સ્વરૂપે હોય, વિષમ ચક્રીય સંયોજન હોય અથવા તો એઝો સંયુગ્મન હોય. તો ત્યારે આપણને નાઇટ્રોજનની પરખ માટેની જેલ્ડાલ પદ્ધતિ કામ લાગતી નથી. તો આપણે ચારેય વિકલ્પોમાં ચેક કરી લઈએ. તો પહેલું છે એ નાઇટ્રો સ્વરૂપ આવેલું છે, એટલે આમાં જેલ્ડાલ પદ્ધતિ કામ લાગી શકે એવી નથી. બીજું છે એ વિષમ ચક્રીય સંયોજન છે, એટલે આમાં પણ આપણને જેલ્ડાલ પદ્ધતિ કામ નહીં લાગે. અને ત્રીજું છે એ પણ વિષમ ચક્રીય સંયોજન છે, એટલે આમાં પણ આપણને કામ લાગશે નહીં. અને ચોથું છે એ એમાઇડ સ્વરૂપે આપણને આપેલું છે, તો આમાં વિકલ્પ ડી છે એ સાચો પડશે.